7.21 છે એમાં કહ્યું છે કે એલ બરાબર 3 હેનરી, કેપેસિટન્સ 27 માઇક્રોફેરેડે, રેઝિસ્ટન્સ 7.4 ઓમ છે. એલસીઆરના અનુનાદ આવૃત્તિ અને ક્યુ ફેક્ટર શોધવાનું છે. ત્યારબાદ કહ્યું છે તીક્ષ્ણ સુધારો કરવા માટે મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે, ક્યુ ફેક્ટરની પહોળાઈ અડધી કરી નાખવામાં આવે તો યોગ્ય રસ્તો કયો છે. ઓકે, અહીંયા સમજવાનો ટ્રાય રાખીએ. એલ આપ્યો છે, સી આપ્યો છે, એને કન્વર્ટ કરી નાખીએ. 27 × 10⁻6 રેઝિસ્ટન્સ આપ્યો છે. હવે ક્યુ ફેક્ટર શોધવું છે તો પહેલાં આપણે કોણીય આવૃત્તિના આધારે બી ક્યુ અનુનાદ આવૃત્તિ ફાઇન્ડ કરવી છે. તો અનુનાદ આવૃત્તિનું સૂત્ર 1/√LC થશે. જ્યાં 1/√LCમાં કિંમત લખીએ તો એલની કિંમત 3 થશે, સીની કિંમત 27 × 10⁻6. તો ફાઇનલ રિઝલ્ટ આવશે ઓમેગા બરાબર આપણે લખી શકીએ 10⁻9 કરીએ અથવા તો પછી 111.1 રેડિયન પર સેકન્ડ લખી દીધું છે. હવે ક્યુ ફેક્ટરની વાત કરીએ છીએ તો ક્યુ ફેક્ટર બરાબર તમે 1/√L/C ઇક્વેશન લખી દો અથવા પછી ω/R × L/R લખાય. ઓકે, ક્યુ ફેક્ટર બરાબર ω/R × L/R થશે. જે ટેક્સ્ટબુકનું ઇક્વેશન છે દરેક જણા એને સમજ રાખી દે. હવે ω/Rની કિંમત, એલની કિંમત 3 અને આરની કિંમત અહીંયા લખી દીધી છે. હવે આના ઉપરથી 45.4 જેટલો મળી જશે. નેક્સ્ટ આપણને કહ્યું છે ω/Rમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એ બતાવ્યું છે કે આવૃત્તિમાં કોઈ ફેરફાર કર્યા વગર પહોળાઈ ઘટાડી દેવી, એટલે ક્યુ ફેક્ટર પહોળાઈ ઘટાડી અડધી કરવામાં આવશે. અહીંયા સિમ્પલ સમજ રાખીએ, પહોળાઈ ઘટશે તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું થઈ જશે. બરાબર. હવે પહોળાઈ ઘટાડી અને ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું કરવામાં આવે તો અવરોધ અડધો કરવો પડશે. કારણ કે અહીંયા જે રિલેશન આપ્યું છે એના મુજબ આપણે સમજ રાખીએ તો R/2 બરાબર 7.4/2 કરીએ તો આપણને 3.7 આવશે. કેમ આ રીતનું કર્યું છે એ તમે સમજ રાખજો કે અહીંયા મહત્તમ આગળ જે કહ્યું છે કે ભાઈ તીક્ષ્ણતામાં ક્યુ ફેક્ટરમાં અનુનાદ તીક્ષ્ણતામાં સુધારો કરવો છે અને એના કારણે મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે. આપણે ગ્રાફની પેટર્ન સમજવાનો ટ્રાય રાખીએ તો અહીંયા આપણી પાસે આ રીતનો એક ગ્રાફ છે. તો આની પહોળાઈ આપણે આ રીતની ધારી લીધી છે. હવે આ જ સિચ્યુએશનમાં જો પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે, જો પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવશે તો ગ્રાફમાં શાર્પનેસ વધી જશે, શાર્પનેસ વધશે. એનો મતલબ પહોળાઈ અડધી થઈ ગઈ પણ ક્યુ ફેક્ટર જે હતો એ બમણો થઈ જશે. બરાબર. તો પહોળાઈ અડધી થતાં અહીંયા લખીએ છીએ પહોળાઈ અડધી થાય, ક્યુ ફેક્ટર બમણો થાય. ક્યુ ફેક્ટર બમણો થાય તો એની સિમ્પલ અર્થ છે કે આપણને ખ્યાલ આવે, જો આને ક્યુ ફેક્ટર બરાબર સીધું જ સૂત્ર છે ω/R × L/R થાય. હવે ક્યુ ફેક્ટરનું બમણો કરવામાં આવે તો મારે અવરોધ છે એને અડધો કરવો પડે તો જ ક્યુ ફેક્ટર બમણો થાય. તો આપણે આ કોન્સેપ્ટ ઉપરથી આટલું સેન્ટેન્સ લખ્યું છે. તો ω/Rમાં ફેરફાર કર્યા વગર ક્યુ ફેક્ટર બમણો કરવા માટે અવરોધ અડધો કરવો પડે. અવરોધ અડધો એટલે કેટલા? R/2 એટલે 7.4/2 એટલે 3.7 થશે. કોન્સેપ્ટની સમજ રાખજો. આપણને